સમાજમાં શું જી પરિવર્તનની જરૂર છે? કિશનભાઈ, સૌપ્રથમ તો તમને અભિનંદન પાઠવું છું કે આજે સમગ્ર ગુજરાતની અંદર અન્ય સમાજની જેમ આહિર સમાજમાં પણ જે પ્રકારના ફેરફારો, જે પ્રકારના રૂઢિચુસ્ત નિયમો અથવા તો હાલમાં સાંપ્રત સમયમાં જેની જરૂર નથી એવા નિયમોમાં ફેરફાર કરવા માટે આહિર સમાજ આજે આગળ આવ્યો અને એને તમે આજે જયારે વાચા આપી રહ્યા છો ત્યારે તમારો આભાર માનું છું, તમને અભિનંદન પાઠવું છું. બિલકુલ. હું એવું માનું છું કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સમાજ અને વ્યક્તિએ જ્યારે જ્યારે સમય સાથે ચાલવા માટેનો નિર્ણય કર્યો છે ત્યારે સમાજની સાથે સાથે, કુટુંબની સાથે સાથે, પરિવારની સાથે સાથે સમાજ સાથે સંકળાયેલા નાના મોટા મધ્યમ વર્ગના બધા જ લોકોને ફાયદો થયો છે. આજના સમયની જે પ્રમાણની સ્થિતિ છે, સાંપ્રત સમયની જે પ્રમાણે સ્થિતિ છે, એ સ્થિતિને અવગણના કર્યા વગર એમને પૂરેપૂરી ચકાસીને સમગ્ર ગુજરાતનો, સમગ્ર સૌરાષ્ટ્રનો આહિર સમાજ પણ આજે સમય સાથે કદમ મિલાવીને ચાલી શકે એના માટેનો પ્રયત્ન આહિર સમાજના સર્વે ગોળના મોભીઓએ કર્યો છે. ખૂબ આવકાર્ય છે અને જેની તાતી જરૂરિયાત છે. કારણ કે જો સમય સાથે નહીં ચાલીએ તો ક્યાંક ને ક્યાંક પછડાટ કુટુંબ, પરિવાર, સમાજને મળતી હોય છે. ઘણું બધી નાલેશી થતી હોય છે, ઘણું બધું ભોગવવાનું આવતું હોય છે અને અમુક સમયે હું એમ કહીશ કે હાસ્યાસ્પદ સ્થિતિમાં પણ મુકાઈ જવાની સ્થિતિ આવતી હોય છે. ત્યારે સમય સંજોગને આધારે સમાજના આગેવાનોએ જે નિર્ણય કર્યો છે અને આગેવાનોએ જે નિર્ણય કર્યો છે એને ખૂબ હૃદયપૂર્વક, ખૂબ અભિનંદન પૂર્વક સમાજના છેવાડાના માનવીએ એમને સ્વીકાર્યો છે. ત્યારે હું એમ કહીશ કે આહિર સમાજ પણ અન્ય સમાજની જેમ ધીમે ધીમે જે સમયોચિત કદમો લેવા પડે છે એ લઈ રહ્યો છે અને જેનો ફાયદો છેવાડાના માનવી સુધી આજે થઈ રહ્યો છે.